કૃષ્ણ ને દુર્વાસા હતા. જે મહાપુરુષો ત્યાં ગુરુ વગર કોઈ થયું નથી. એક જ પાણી, એક જ પથરા, એક नावन का आरा, एक मूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण पुजारा. રામ અને કૃષ્ણ પણ જેનું પૂજન કરતા એ સદગુરુની મૂર્તિ હતી. આ સદગુરુની જીવનમાં જરૂર શા માટે પડી? સદગુરુ ન કરીએ તો આપણને મુક્તિ ન મળે, એ ઘણી બધી આપણે વાતો સાંભળી હોય. સદગુરુ ના કરીએ તો આપણે નુગરા કહેવાય, અને નુગરા હોઈએ ત્યાં સુધી આની અંદર આપણે ભવપાર ઉતરી ન શકીએ, એવું ઘણી બધી આપણે વાતો સાંભળી હોય. પણ હકીકત પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરવા માટે સદગુરુની જરૂર પડી. શેના માટે? પોતાને ઓળખવા માટે. આપણે આખા જગતને ઓળખીએ છીએ પણ પોતાને ઓળખતા નથી. આપણને કોઈએ કીધું હોય તમે રામને ઓળખો છો, તમે કૃષ્ણને ઓળખો છો, કુટુંબ પરિવાર બધાને ઓળખો છો, પણ તમે તમને ઓળખો છો તો કે ત્યાં અંધારું છે. આ અંધારાને મટાડવા માટે સદગુરુની જરૂર પડી. ગુરુ તો સર્વેને શિર છે. બધાના શિર ઉપર ગુરુ છે. 6 ગુરુ તો બધાને હોય છે, પણ જ્યારે સદગુરુ સાતમા ગુરુ ભેટે ત્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવે. અને નિજ સ્વરૂપની જ્યારે ઓળખાણ થાય ત્યારે આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે મુક્ત થાય. આપણો જન્મ થાય ત્યારે જે દાયણ છે એ દાયણ આપણી ગુરુ છે. જ્યારે આપણને કોઈ શુદ્ધ બુદ્ધ નથી હોતી, આપણી માતાને કોઈ શુદ્ધ બુદ્ધ ના હોય, એ સમયે આપણને સાફ સફાઈ કરી અને જે આપણને જીવાડે છે, જે આપણને જન્મ કરાવે છે, એ દાયણ પણ આપણી ગુરુ છે. માતા પિતા આપણા ગુરુ છે. પછી આપણને જેને ધંધો રોજગાર શીખવાડે એ પણ આપણા ગુરુ છે. પછી આપણને કોઈ કુટુંબની મર્યાદા પ્રમાણે, કુળની મર્યાદા પ્રમાણે કોઈ કાન ગુરુ મળે આપણને, અને કાન ફૂટે પછી જ કે લગ્ન થાય, એ આપણા કાન ગુરુ છે. એ બધાની માથે હોય છે, પણ સદગુરુ મળવા બહુ દુર્લભ છે. સદગુરુ મળે એટલે સત્યનો રાહ બતાવે, અને સત્યનો રાહ જ્યારે મળે ને ત્યારે આ અસત્યમાંથી આપણે બાદ થઈ શકીએ. ત્યાં સુધી અસત્યમાં આપણું જીવન છે. નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના મનમાં નો આવ્યા તો માને એને કહીએ. આપણે નાશવંતના નેડે છીએ, નાશવંતનો આપણને સંગ થયો છે. સદગુરુ મળે એટલે શાશ્વતનો સંગ કરાવે. શાશ્વત છે એ પોતાનું સ્વરૂપ છે, પણ પોતે પોતાનાથી અજાણ છે. અને જ્યાં સુધી પોતાનાથી અજાણ છે ત્યાં સુધી આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે બહાર ન નીકળી શકીએ. નરસિંહ મહેતાએ તેની વાણીમાં લખ્યું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી, પુણ્ય કરી અમરાપુર પામ્યા, અંતે તો 84 માં. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી. નરસિંહ મહેતાની વાણીમાં લખ્યું કે આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું છે, આ બ્રહ્મલોકમાં છે નહીં. કદાચ પુણ્ય કરીને અમરાપુર પામી, પણ અંતે 84 માં. આ તો સદગુરુ મળે ને ત્યારે 84 માંથી મુક્ત કરે. સદગુરુ વિના આ 84 માંથી મુક્ત કોઈ કરી શકે નહીં. આ 84 ના બંધનને કાપવા માટે સદગુરુની જરૂર પડી. નારદ જ્યારે ભગવાનની સાથે કાયમ સંવાદ કરે, ભગવાનની સાથે બે અને કાયમ માટે ભગવાન સાથે સત્સંગ થાય, નારદ ઊભા થઈને જાય એટલે જ્યાં નારદ બેઠા હોય ત્યાં ગાયના સાણનું લેપન કરવામાં આવે, ગાયનું સાણ ત્યાં લીપવામાં આવે. હવે એક દિવસ કોઈએ નારદને કીધું કે પ્રભુ તમે જ્યારે નારાયણ લોકની અંદરથી ઊભા થાવ પ્રભુ પાસેથી, એટલે તમે જ્યાં બેઠા હોય ત્યાં કે ગાયના સાણથી લીપન કરવામાં આવે છે. કે હોય નહીં, હું તો પ્રભુ હારે બેહું ને આવું કેમ? એક દિવસ નારદ ઊભા થયા ને એને જોયું, એટલે જ્યારે નારદ ઊભા થયા પછી ત્યાં ગાયના સાણથી લીપણ કરવામાં આવ્યું. એટલે નારદે કીધું પ્રભુ આવું કેમ? કે નારદ તને એ વાત સમજાય નહીં, તું રહેવા દે, એ અમારી વિધિ છે, અમે કરીએ છીએ, રહેવા દે. કે નહીં પ્રભુ મને કયો આ કેમ કરવું પડ્યું? કે નારદ
તારી પાસે ગુરુ નથી, તારી માથે ગુરુ નથી. જો ગુરુ વિનાનો નુગરો કહેવાય, અને નુગરો છે ને એટલે નુગરા હોય એની પાછળ આ કરવામાં આવે, એટલે તારી માથે ગુરુ નથી ને એટલે. તે કે પણ હું તો તમારી આરે વાતો કરું, પરમાત્મા સાક્ષાત પરમાત્મા આરે વાતો કરું, મારે ગુરુની શું જરૂર છે? તે કે પણ નારદ, ગુરુ વિના હું સર્વ વ્યાપક છું, એ સ્વરૂપનું તને ભાન ન થાય. તારે મને મળવું હોય તો તારે આ નારાયણ લોકની અંદર આવવું પડે. હું તો સર્વ વ્યાપક છું, મારા આ સ્વરૂપનું તો તે દર્શન કર્યું નથી. અરે હું વાત કરો બાપજી? કે હા. તે કે ઈ તો ગુરુ હોય તો કરાવે, ગુરુ વિનાનો તો નુગરો છો એટલે આ લીપણ કરવામાં આવે છે. પ્રભુ, તો મારે ગુરુ માટે કરવું શું? હવે મારે સાક્ષાત તું પ્રભુની આરે બેહું અને છતાં મારે ગુરુ કરવા પડે? કે આ ગુરુ તો કરવા પડે. ગુરુ કર્યા વિના તને આ જે મારું વિશ્વ વ્યાપક સ્વરૂપ છે એ સ્વરૂપનું તને દર્શન થાય નહીં. કે તો પ્રભુ કોને ગુરુ કરું? કે એક કામ કર, અહીંથી તું નીકળ અને જે પહેલો તને મળે એને તું ગુરુ કરજે. નારદ તો હવારમાં નીકળ્યા ત્યાં તો ટીમર સામે મળ્યો. ટીમર એટલે માછીમાર કે જે પોતાની જાળ લઈ અને જાતો તો દરિયા કિનારે, અને એ સામો મળ્યો એટલે નારદને અંદરથી એમ થયું, આ એક તો મારે ગુરુ કરાવવાના, પેલા મળ્યા ઈ પાપીઓ મળ્યો. અંદરથી વિચાર આવ્યો, અંદરથી એમ થયું એટલે કે નથી કરવા ગુરુ. એમ કહી પાછા વળ્યા એટલે ભગવાનને કીધું કે કેમ એલા નારદ ગુરુ કરીને આવ્યો? કે ના પ્રભુ, નથી કર્યા. તમે કીધું પેલો મળે એમ કરજો, પણ પાપીઓ મળ્યો. અરે કે પણ મેં તને કીધું તું કે તારે જે મળે એને ગુરુ કરવાના છે, તારે બીજું કઈ વિચારવાનું નથી. ગુરુ વિશે કાંઈ પણ બોલાય નહીં, બરોબર છે? જો તે ગુરુ વિશે બોલ્યો છું એટલે હવે તને 84 પડી. હવે શું કરવું? કે જા કાલ પાછો જાજે, કે જે પેલા મળે એને ગુરુ કરજે. ગળતે દી ગયો, પાછા પેલા ડીમર મળ્યા. અરે કે મારા ગુરુ થાવ. અરે કે ભાઈ મને આમાં કઈ ખબર પડતી નથી, બરોબર? હું તો માછી મારશું, આ જાળ લઈને જાઉં છું, બરોબર છે? કે નહીં, મારા ગુરુ થાવ. કે હારું, મારા પગ મૂક ભાઈ, આજથી હું તારો ગુરુ, તું મારો શિષ્ય, બરોબર છે? હું તારો ગુરુ થઈ ગયો, તું મારા પગ મૂક. એટલે નારદ ત્યાંથી એને ગુરુ ધારણ કરી નારદ નીકળી ગયા. ભગવાન પાસે ગયા કે પણ તું આવ્યો તો ખરો, પણ તારી ઉપર 84 પડી છે. હવે આ 84 માંથી નીકળવું કેમ? કે પ્રભુ તમે રસ્તો બતાવો. કે ઈ તો સદગુરુ મળે તો 84 માંથી બહાર કાઢે, બાકી બીજું કોઈ આ 84 માંથી બહાર કાઢી શકે નહીં. કે તો આ રસ્તો મારે કે ગુરુને પૂછવાનો. એટલે વળતે દી હવારમાં પાછો ગુરુજી પાસે અને જઈને પગ પકડી લીધા. પ્રભુ મને 84 પડી, તમે મને આ 84. અરે કે મને 84 માં કઈ ખબર પડતી નથી, બરોબર છે? તું જે હોવ તે, મને 84 માં કઈ ખબર નથી પડતી. કે પણ મને ખબર પડે છે ને, મને 84 માથે પડી છે. કે 84 કેવી હોય? કે દોરતું. એટલે ઓલે આખી 84 દોરી. નારદને તો શાસ્ત્રનું જ્ઞાન હતું, પરમાત્મા હારે બેઠા એટલે આખી 84 દોરી. આ જીવ આમાંથી આમાં જાય છે, આ જીવ આમાંથી આમાં જાય છે. એટલે પેલા ડીમર ગુરુએ શાંત કરી એને. ડીમર ગુરુ કે હું કહું એ પ્રમાણે તું કર. તે આખી 84 દોરી. હા, હવે તું, હું તને એમ કહું કે આ જીવ આમાંથી આમાં જાય એટલે તારે ગલોટિયું મારવાનું, બીજી ખાણીમાં જવાનું, એમ ગલોટિયા મારતું જવાનું. એટલે આ જીવ કે આમાંથી આમાં જાય છે એટલે નારદ ગલોટિયું મારે. એમ ગલોટિયા મારતા 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 મનુષ્ય દેહે આવ્યા. એટલે કે નારદ હવે ઉભો રહી જાય. આ કયું ખાનું છે? કે આ મનુષ્ય દેહનું ખાનું છે. કે આ તારું છે એ કયું છે? કે મનુષ્ય દેહનું ખાનું છે. કે નીકળી જા ભાઈ, તને કોણે બાંધ્યો છે? બરોબર છે? આ મનુષ્ય દેહ જ આ 84 માંથી નીકળાય એવું છે. હકીકત 84 છે નહીં, પણ આપણા મનની અંદર આપણે નક્કી કરી લીધી છે 84. ડિમ્મર ગુરુએ શાન બતાઈ, પલ में 84 मिटाई. गुरुजी को महिमा कयो न जाए, જેના નિગમ નેતિ ગુણ ગાય, ગુરુજી કો મહિમા કયો ન જાય. કારણ કે સદગુરુએ 84 માંથી બહાર કાઢી નાખ્યા. જોઈ લે, તારી માથે 84 નથી, તું મુક્ત છો. કારણ કે મોટા મોટી 84 હોય ને તો આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષ્યા, આ 6 છે ને એ આપણા જીવનમાં રાશિ છે. જો આ 6 નીકળી જાય ને તો 84 માંથી મુક્ત જ છે. નકર આનથી મોટું રાશિ કાંઈ છે નહીં. આ સદગુરુએ આ રાશિ પણ કાઢી નાખ્યું આપણું. કોઈ 84 રહેવા દીધી
નહીં, આ મનુષ્ય દેહ છે, બરોબર છે. આ જગ માહી અનેક સંતો જીવતા મોક્ષપદ પાયા, મુવા કેડે નર મુક્તિ માંગે અને મૂરખ કેવા કે ડાયા, લાલન જેણે આતમ નહીં ઓળખાય તો મિથ્યા જગત માહી આયા. કારણ કે આ 84 જીવતા છૂટી શકાય એવું છે અને જીવતા મોક્ષપદની મોજ માણી શકાય એવું છે. પણ સદગુરુ શાન કરે ની શાનમાં જો આપણને ભાન થઈ જાય ને અને એના વચન ઉપર પરિપૂર્ણ જો આપણને વિશ્વાસ આવે ને તો જ્યાં બેઠા ને ત્યાં મુક્ત છીએ. કોઈ આપણને બાંધ્યા નથી. હકીકત બંધન છે નહીં, આપણે તો આપણા મનથી બંધાઈએ છીએ. બીજો લોક નથી. સદગુરુએ આપણને કેવો પરમાત્મા બતાવ્યો જે પ્રાપ્ત છે, આપણને પ્રગટ પરમાત્મા છે. એ પ્રગટ પરમાત્માની આપણને ઓળખાણ કરાવી. થયું અને થાહે સદગુરુએ આપણને નથી બતાવ્યું. સદગુરુએ જેમ છે એમ આપણને સ્વરૂપની ઓળખાણ કરાવી છે, જેમ છે એમ પરમાત્મા સાથે મિલન કરાવી દીધું છે. અને છતાં આપણે હજી કે પહેલા બીજાને મળ્યા હતા અને હજી આપણને હજી થોડુંક ભજન કરશું, સત્સંગ કરશું, પછી મળશે. એલા મળેલો છે ને મેળવવાનો નથી, બરોબર. પણ આ ભ્રાંતિમાંથી આપણું જીવન જાતું નથી. આ ભ્રાંતિમાં આપણું જીવન આખું વેડફાઈ જાય છે અને આપણે આ ભ્રમણાઓમાં આપણા જીવનને ખોઈ નાખી. અને જગત છે ભાઈ, ભ્રમણામાં તો બધા નાખવાના, પણ સદગુરુએ આપણને પારખ દ્રષ્ટિ આપી છે. હવે પારખ દ્રષ્ટિ આપી છે તો આપણે પારખ કરવાની છે. સદગુરુએ મને જે તત્વ આપ્યું છે એ વાત મને બરોબર ગળે ઉતરી છે, બરોબર મને ફીટ બેઠી છે. નકર તો કાળિયા પહેરાવા વાળા તો છે જ. ઓલો એક બગલો હતો ને, એ બગલાએ પોતે યુવાન હતો એટલે કાયમ શિકાર કરી લેતો. કારણ કે કાયમ નદી તળાવની અંદર જાય અને ઊભો રહે અને સાંસની અંદર એકાદું માછલું પકડી લે ને પોતાનો ખોરાક કરી થઈ જાય. હવે ધીરે ધીરે ઉંમર થઈ ગઈ બગલાની ઉંમર થઈ ગઈ એટલે બગલો કે હારે કરી, હવે ઉંમર થઈ ગઈ આપણી, હવે તો શિકાર આપણાથી થાય નહીં, આપણા હાથમાં માછલું આવે નહીં. અને આમાં એ કે હવે આપણે ભૂખ્યો મરવાનો વારો આવશે. આવું એમ પોતાનું નક્કી થઈ ગયું કે હવે આમ કરવું કે યુક્તિ કરવી પડશે. કઈ જો યુક્તિ કરીએ ને તો એ કે આમાં મેળ પડે, નકર એ કે આપણે ભૂખ્યા મરવાનો વારો છે. આવું એને પોતે ખૂબ વિચાર કર્યો કે આના માટે હું યુક્તિ કરવી. એટલે એને પોતે મનમાં આખી યુક્તિ વિચારી લીધી. જઈને સરોવર કાંઠે જઈ અને રોવા મળ્યો. તાણી રોવા મળ્યો એટલે ઓલા માછલા બધા કાંઠે આવ્યા. એ કે બગલાભાઈ કેમ રોવો છો? અરે કે રોવું ન આવે તો બીજું શું આવે? કે પણ રોવાનું કારણ તો કે મને કે મારું રોવું નથી આવતું, બરોબર, મને તમારું રોવું આવે છે. કે હું છું કે અમારું રોવું તમને આવે છે? આવું કેમ થાય છે તમને? અરે મને અંદરથી એમ થાય કે તમે આમાં કદબદો છો અને કાલે સવારે તમે મરી જાઓ, બરોબર છે, તમારું આમાં કાંઈ નથી. અને આવો મને જ્યારે વિચાર આવે છે ને ત્યારે મને કે પણ થાવાનું શું છે તમને આવો બધો વિચાર આવે છે? કે આવતા 3 વર્ષ દુકાળ પડવાનો છે, આવતા 3 વર્ષ દુકાળ પડવાનો છે. એ દુકાળની અંદર આ સરોવર ફૂંકાઈ જવાનું. અને અમારી પાસે તો પાખું છે, કારણ કે અમે તો જીવ ન કહેવાય, અમે શિવ કહેવાય. અમે શિવ કહેવાય, અમારી પાસે તો પાખું છે, અમે તો ઉડી જાવ. પણ તમારું શું થાય? આ સરોવર ફૂંકાઈ જાય, તમે બધા મરી જાઓ, તમે બધા આમાં મરી જાઓ. અને અમારે પાખું છે, એમ ઉડી જાવ. અરે બગલાભાઈ અમારું સારું વિચારો તમે. એટલે ઓલાને એમ થયું પેલા 3 વર્ષની અંદર જો આ દુકાળ પડે અને એક ટીપું પાણી ન પડે અને સરોવર ફૂંકાઈ જાય તો આપણે મરી જાવ. હવે એને રોવાનું આવવા મળ્યું. બધા માછલા રોવા મળ્યા. એટલે બગલાભાઈ કે ભાઈ મને તમારી ચિંતા થાય છે ને એટલે જ અહીંયા આવ્યો છું, બરોબર છે. આ તમારા કારણે જ અવતાર લીધો છે, નકર મારે અવતાર લેવાની કઈ જરૂર જ નહોતી. તમારા માટે અવતાર લીધો. બગલાભાઈ આપણા માટે સારું વિચારે છે કે તો આનો રસ્તો શું છે? કે તમે મુંજાઓમાં, મારા માટે તો પાકું છે, હું તો ઉડી જાય, પણ તમને હું કઈક વ્યવસ્થા કરું છું. તમારી દુકાળ અહીંયા પડવાનો છે. અહીંયાથી જે 3 ગાવ આઘું સરોવર છે ત્યાં દુકાળ પડવાનો નથી. હું ધીરે ધીરે તમને બધાને એ સરોવરમાં લઈ જાય, બરોબર. પણ એ કે સરોવરમાં તમે લઈ કઈ રીતે જાઓ? કે લઈ જવામાં જો મારી પાસે એટલું સામર્થ્ય નથી કે તમને બધાને એકારે લઈ જાવ. એકને લઈ જાય, બરોબર, એકને મૂકી આવી, પછી બીજાને લઈ જાય, પછી ત્રીજાને લઈ જાય, એક પછી એક બીજા બધાને લેતો જાય. કે એવું છે કે હા, કે બગલાભાઈ તમે તો અમારા માટે ઉદ્ધારક છો. તમે અમારા માટે બહુ સારું વિચાર્યું કે અમે આ
આની અંદર મરી જાત નકર તમે અમારા માટે સારું વિચાર્યું, તમે તો અમારા ભગવાન છો. તે કે ભાઈ મારે વિચારવું તો પડે ને, આખી જિંદગી આપણે હારે રહ્યા, આ વિચારવું તો અમારે પડે ને. એટલે પછી આની વ્યવસ્થા થઈ ગઈ. એકને ઉપાડે ને બીજા સરોવરમાં નાખવાની જગ્યાએ રસ્તામાં ચાવ કરી જાય. ઓલાને કઈ ખબર નહીં, ઓલા ત્યાં પહોંચ્યા, ત્યાંથી કઈ સમાચાર આવે નહીં. આને બધાને એમ થાય કે આપણે ત્યાં જઈએ છીએ અને વચ્ચે રસ્તામાં ચાવ થઈ જાય. જો જગતમાં આવું જ હાલે છે. સદગુરુએ આપણને ચોખ્ખો માર્ગ બતાવ્યો, તું છો ને ત્યાં જ મુક્ત છો. બરોબર છે. આનથી તારે એક ડગલું આગળ નથી જવાનું, એક ડગલું પાછળ નથી જવાનું. બરોબર. જ્યાં છો ત્યાં જો તને મુક્તિનો અહેસાસ થાય તો સાચું, નકર પછી તું આ ભ્રમણામાં જ છો, ભ્રાંતિમાં જ છો. જીવન આપણું ભ્રાંતિ અને ભ્રમણાઓમાં રખડ્યા જ કરે છે. આ ભ્રાંતિ અને ભ્રમણામાંથી સદગુરુએ આપણને બહાર કાઢ્યા છે. હજી છતાં જો આપણું જીવન ક્યાંક ભ્રમણા અને ભ્રાંતિમાં હોય, બરોબર છે, તો એ ભૂલ આપણી છે, સદગુરુની નથી. આપણે જ્યાં બેઠા ત્યાં મુક્ત છીએ. આપણને કોણે બાંધ્યા છે? આપણે તપાસ કરવાની. આપણે કે સદગુરુના શરણે ગયા અને 3.5 કલાકની અંદર આપણને જેમ છે એમ મુક્ત કર્યા છે. પછી તો કર્મને આધીન આપણું જે કાંઈ હશે એ તો આપણો ભોગવટો છે, પણ એ ભોગવટો છે એ આ દેહને છે, તમારે કાંઈ લેવા દેવા નથી. તમે મુક્ત છો. પણ હવે ત્યાં જો આપણી દ્રષ્ટિ ન પોગે, સદગુરુના ઈશારા ઉપર આપણી દ્રષ્ટિ ન રહે, તો પછી એમાં ભૂલ આપણી છે, સદગુરુની નથી. સદગુરુએ તો ઈશારો કર્યો છે, હવે ઈશારાને આપણે પકડવાનો હતો અને આપણે આંગળી પકડી લઈએ તેમાં સદગુરુનો કોઈ વાંક નથી. જો બરોબર. બુદ્ધ ભગવાન થયા ને, એટલે બુદ્ધ ભગવાને એના જેટલા શાસ્ત્રો વાંચો એમાં એને ક્યાંય મૂર્તિ પૂજા વિશે ક્યાંય પણ બોલ્યા નથી. પણ સૌથી વધારે આ જગતની અંદર અત્યારે હાલ મૂર્તિ હોય ને તો બુદ્ધની છે. સૌથી વધારે આ જગતની અંદર જો મૂર્તિ હોય તો બુદ્ધની છે. એ જ્યાં સુધી ધ્યાન ને ત્યાં સુધી એને મૂર્તિ ઉપર ક્યારેય કીધું નથી ને. અત્યારે સૌથી વધારે પૂજાતી હોય તો બુદ્ધની મૂર્તિ પૂજાય છે. હવે એમાં બુદ્ધે શું કરે? એના બોધને આપણે ન સમજીએ ગયા, એના ઈશારા ન પકડ્યો, આંગળી પકડી લીધી, એમાં બુદ્ધે શું કરે? સદગુરુના ઈશારાને આપણે ન પકડી અને એની આંગળીને આપણે પકડી લઈએ તો પછી એમાં ગુરુ મહારાજનો કઈ વાંક નથી. આપણે ગુરુ મહારાજ આપણે એમ કહીએ કે એટલા વર્ષ આપણે ભજન કરીએ છીએ, બરોબર, છતાં જીવનમાં જાગૃતિ કેમ આવતી નથી? પણ આપણે સંગ કરવાનો હતો એ કર્યો નહીં. બરોબર છે. આપણે ગમે એને કહીએ, જેને પણ વાત કરીએ ને, એટલે અમે તો ખૂબ ભજન કર્યું, એમની હારે તો ખૂબ રહ્યા, એની હારે તો ખૂબ કથાઓ સાંભળી. બરોબર છે. નારાયણ સ્વામી હારે ભજન કરેલા, એવા વ્યક્તિ મળે આપણને કે અમે નારાયણ સ્વામી હારે ભજન કરેલા. બરોબર છે. એટલા વર્ષ રહેલા. બરોબર છે. મોરારી બાપુની એટલા વર્ષ કથા સાંભળેલી અને આની હારે એટલા વર્ષ રહેલા. પણ પૂછવામાં આવે તારી હારે કેટલું રહ્યો, તો કે ઈ ખબર નથી. જો સદગુરુએ સંગ કોનો કરાવ્યો હતો? પોતાનો કરાવ્યો. પણ પોતા હારે સંગ થયો નહીં, ક્યાંક અને ક્યાંક સંગ બીજે થઈ ગયો. બરોબર છે. ઈ સંગથી આપણો મેળ નતો પડવાનો. મેળ ક્યાં જાગૃતિ લાવી હોય જીવનની અંદર તો પોતાનો સંગ કરવાનો હતો. કોનો? પોતે પોતાનો કરવો વિચાર. નિરખ નિત નામને ભૂલ્યો સિદ્ધ ભમ્યા ભવ વિશે, નથી નામ સમોવડ સાર. બરોબર. પોતે પોતાનો કરવો, પોતાનો વિચાર કરવાનો હતો ને આપણે બીજા વિચાર કરવા મળ્યા, અનંત વિચારો. બરોબર. આપણે એમ કે આ તરી જ્ઞાન, બરોબર, પેલા થઈ જ્ઞાન, હવે પછી થાહે, આપણાથી આ નો થાય. જો આવી માઈક કાંગલા જેવી જે વાતો છે ને, આપણી નેગેટિવ વિચારોને જ આપણે મૂકી નથી. હકીકત પોતાનું સ્વરૂપ છે ને એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે. જીવ છે જ નહીં, શિવ જ હતો, પણ અજ્ઞાન દશાના કારણે જીવ થયો છે. સદગુરુ મળ્યા ને એટલે જીવ દશાને મટાડી અને શ્રીલંકા સિંહ બનાવ્યા. આપણને કેવા સિંહ બનાવ્યા. પણ સદગુરુ મળે સિંહ ન થાય તો ગુરુ મહારાજ શું કરે? આપણે સિંહ થવાનું છે. જેને બકરાપણાનો બોધ ગયો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો. બકરાપણાનો બોધ કાઢી નાખ્યો સદગુરુએ. હવે કેવળ સિંહ જ વધ્યો છે, બીજું કાંઈ વધ્યું નથી. આ જીવ દશા કાઢી નાખી, શિવ સ્વરૂપ જ હવે રહ્યું છે, બીજું કાંઈ રહ્યું નથી. પણ હવે શિવ સ્વરૂપમાં આપણી સુરતા ન જાય, આપણે પોતાને શિવ માનવા તૈયાર જ નથી. આપણે જીવ માનવા જ તૈયાર છીએ, શિવ માનવા તૈયાર નથી. તેમાં ગુરુ મહારાજે શું કરે? ગુરુ મહારાજે જેમ છે એમ આપણને 3.5 કલાકમાં આ શિવમાંથી શિવ બનાવ્યો. આ શિવ સ્વરૂપની આપણને ઓળખાણ કરાવી છે, પણ એની અંદર આપણી સુરતાને બરોબર પોરવવાની છે. નરસિંહ મહેતાએ જે વાણીમાં કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બરોબર છે. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું છે, બ્રહ્મલોકમાં નથી. પુણ્ય કરી કદાચ અમરાપુર પામીએ, પણ અંતે પાછો 84માં
જો પુણ્ય ને પાપ ઈ તો કેવું છે, એક હોનાની બેડી છે ને એક લોઢાની બેડી છે, બે બંધન છે. તમે સારું કર્મ કરશો તો હોનાની બેડી છે, ખરાબ કર્મ કરશો તો લોઢાની બેડી. બંધન તો બેયમાં છે, બે ભોગવટો તો બેયમાં છે. પણ સદગુરુએ એવો રસ્તો બતાવ્યો કે તું કરતા છતાં અકર્તા, તું અકર્તાના ઘરમાં આવી જા. અને આવો અકર્તાનું ઘર તમને બતાવ્યું, પણ ન્યા આપણે રહેતા નથી. આપણે ઘડીકમાં કરતા ઊભો થઈ જાય. હરિનો ધન મુક્તિ નો માંગે, એ જ વાણીમાં કીધું પાછું કે હરિનો ધન મુક્તિ નો માંગે, માંગે જન્મો જન્મ અવતાર. નિત ઉત્સવ નિત આનંદ, નિત નિરખવા નંદ કુમાર. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. પુણ્ય કરી અમરાપુર પામ્યા અંતે 84 માં. હરિનો ધન કે મુક્તિ નો માંગે, હકીકત એને ખબર છે મુક્ત જ છે. શું છે એ? મુક્તિ નો માંગે. એ મુક્તિ એની દાસી છે. માંગે જન્મો જન્મ અવતાર. કારણ કે આની જેવું તો પછી હરિભજન કરવા મળે ક્યાં? આ મનુષ્ય રૂડો દેહ મળ્યો અને આવું હરિભજન થતું હોય તો આનથી વિશેષ તો કે હરિનો ધન મુક્તિ નો માંગે, માંગે જન્મો જન્મ અવતાર. નિત આનંદ ને નિત ઉત્સવ, નિત નિરખવા નંદ કુમાર. જો પરમાત્માને આપણે નિત નિરખવાના છે, પરમાત્મા સાથે જ આપણી પ્રીતિ છે અને પરમાત્મામાં જ આપણે રહીએ છીએ, પરમાત્માથી આપણે જુદા નથી. પણ આપણી દ્રષ્ટિની અંદર પરમાત્મા આપણને ન દેખાય, બરોબર? આપણી દ્રષ્ટિમાં મોતિયો આવ્યો, એમાં સદગુરુ શું કરે? સદગુરુએ જેમ જેમ વાત આપણને પીરસી દીધી, પણ આપણને ન સમજાય તો એમાં ગુરુ મહારાજ શું કરે? ઓલે ગુરુ મહારાજ હતા ને આશ્રમમાં બાળકોને ભણાવતા હતા. એટલે ભણાવતા પ્રશ્ન કર્યો કે આ બધા બાળકો તમે એવું માનો છો કે આ આખી સૃષ્ટિ છે એનું સર્જન પરમાત્માએ કર્યું છે? જે માનતા હોય એ આંગળી ઊંચી કરો. એટલે બધા બાળકોએ આંગળી ઊંચી કરી કે હા ભાઈ, આ જે કાંઈ સૃષ્ટિ છે એનું સર્જન પરમાત્માએ કર્યું છે. થોડી વાર થઈ એટલે ગુરુ મહારાજે પાછો પ્રશ્ન કર્યો કે આ જગતની અંદર જેટલી સારી વસ્તુ છે એ બધી પરમાત્માએ બનાવી, એવું તમે માનો છો? એટલે ઓલા બાળકોએ પાછો હાથ ઊંચો કર્યો કે હા, અમે માનીએ છીએ કે આ જગતમાં જેટલી સારી વસ્તુ છે ને એ બધી પરમાત્માએ બનાવી. થોડીક વાર થઈ એટલે ગુરુ મહારાજે પાછો પ્રશ્ન કર્યો કે આ જગતમાં જેટલી ખરાબ વસ્તુ છે એ પરમાત્માએ બનાવી, એવી તમે માનો છો? એટલે બધા બાળકોએ આંગળી ઊંચી કરી, પણ એક બાળકે આંગળી ઊંચી કરી નહીં. એટલે ગુરુ મહારાજ કે કેમ ભાઈ, તું નથી માનતો કે આ બધી ખરાબ વસ્તુ કે બનાવી? કે ના બાપજી, એવું કાંઈ નથી, પણ મારે તમને આ જે તમે પ્રશ્ન પૂછો ને, પહેલા તમે પ્રશ્ન પૂછો કે આ સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું, એટલે મેં કીધું હા. આમાં બધું સારું પરમાત્માએ બનાવ્યું, તો કે હા. તો તમે કીધું ખરાબ બધું પરમાત્માએ બનાવ્યું. એટલે મારે ઈ પ્રશ્ન ઉપર તમને પ્રશ્ન કરવો છે ગુરુજી. કે બોલને હું પ્રશ્ન કરવો છે તારે? એટલે ઓલા બાળકે જેને આંગળી ઊંચી નહોતી કરી એને પ્રશ્ન કર્યો કે બાપજી, તમે માનો છો અંધારું છે? એટલે ગુરુજી કે હા, હું અંધારામાં જાઉં છું અને અંધારાનો મને અનુભવ થયો છે, એટલે હું માનું છું અંધારું છે. એવું હું માનું છું કે અંધારું છે. નહીં બાપજી, મારું માનવું એવું છે પ્રકાશની ગેરહાજરી છે, અંધારું છે નહીં. પ્રકાશની ગેરહાજરી છે એટલે તમને અંધારું દેખાય છે. કે બાપજી, હવે બીજો પ્રશ્ન એક પૂછું તમને, તમે એવું માનો છો કે ઠંડીની હાજરી છે? ઠંડીની હાજરી હોય એવું તમે માનો છો? કે હા, હું બહાર નીકળું મને ઠંડી લાગે એટલે હું માનું છું કે ભાઈ ઠંડીની હાજરી છે, ઠંડી છે, ઠંડીનું અસ્તિત્વ છે, એવું હું માનું છું. કે બાપજી, વાત તો તમારી બરોબર છે, પણ હું એવું માનું છું કે ગરમીની ગેરહાજરી છે એટલે તમને ઠંડી લાગે છે, નકર ઠંડી હોય. કે પણ તું કહેવા હું માંગે? આ પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે કે હું કહેવા એ જ માંગુ છું, પરમાત્મા સબર ભર્યો છે, પણ પરમાત્માની આપણી દ્રષ્ટિમાં જોવાની આજે આપણે દ્રષ્ટિમાં જોઈ શકતા નથી, બરોબર? સારું પરમાત્માએ બનાવ્યું છે, ખરાબ પરમાત્માએ બનાવ્યું, પરમાત્મા જ છે, બીજું કાંઈ નથી. પણ આપણી દ્રષ્ટિ છે એની અંદર જેમ છે એમ જોવાનો નજરિયો આપણો નથી. એમ સદગુરુએ આપણને છે ને આખું જગત પરમાત્માએ બનાવ્યું. કોણે બનાવ્યું? પરમાત્મા સર્વ વ્યાપક છે, પણ આપણી દ્રષ્ટિની ગેરહાજરી છે, આપણી જાગૃતિની ગેરહાજરી છે, એટલે આપણને પરમાત્માનું દર્શન થતું નથી. ગુરુ મહારાજને બોધ થઈ ગયો કે તારી વાત સાચી છે.
હકીકત અંધારું હતું નહીં, પણ પ્રકાશની ગેરહાજરી હતી એટલે અંધારું દેખાતું. હકીકત ઠંડી હતી નહીં, પણ ગરમીની ગેરહાજરી હતી એટલે મને ઠંડી લાગતી હતી. ગરમી આવે છે એટલે ઠંડી તો ઓટોમેટિક વહી જાય છે. એમ પરમાત્માની હાજરી છે, પણ મારી દ્રષ્ટિનો મોતિયો એવો છે ને કે ઈ મને જેમ છે એમ જોવા દેતો નથી. હકીકત અંધારું નથી. અને અંધારું આપણે ઉલેસવા જાય ને, આપણું અજ્ઞાન ઉલેસવા જાય ને તોય મેળ પડે નહીં. પણ આ તો સદગુરુ જ્યારે જ્ઞાન દીપક ઘટમાં પ્રગટાવે એટલે અંધારું રહેતું નથી. અંધારું જાય ના ઉલેસતા, ભલે કોટી યુગ જાય, રાહ જોવા ન ઉભો રહે જ્યારે દિલમાં દીવો થાય. જો આપણા ઘટની અંદર દીવો કરી નાખીએ ને એટલે પછી અંધારું રહેતું નથી. એમ જ્ઞાન દીપક જ્યારે ઘટની અંદર, આપણે અંધારાના કારણે આ ભટકીએ છીએ, અજ્ઞાન દશાના કારણે આપણે ભટકીએ છીએ. આપણી બધી અંધશ્રદ્ધાઓ, આપણા વહેમો, એ બધું હોય ને તો એનું કારણ છે કે આપણું અજ્ઞાન દશા. આ અજ્ઞાન દશા જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી અંધારું જાય. આ સદગુરુએ આ જ્ઞાન રૂપી અંધકાર આપણો કાઢી નાખ્યો. હકીકત ક્યાંય વહેમ નથી, ક્યાંય અંધશ્રદ્ધા નથી, પણ આપણા અજ્ઞાન દશાના કારણે બધું આપણને આ ભાસે છે. આપણું અજ્ઞાન છે ને જ આપણા બંધનનું કારણ. બીજું કાંઈ આપણા બંધનનું કારણ હતું નહીં. આપણે બંધાણા હતા ને તો આપણા અજ્ઞાનના કારણે જ આપણે બંધાણા હતા. સદગુરુએ જ્ઞાન પ્રકાશ કરી દીધો ને એટલે પ્રકાશ થઈ ગયો. પ્રકાશ થઈ ગયો એટલે જેમ છે એમ દેખાય. હવે પ્રકાશની અંદર તમને જેવું છે એવું દેખાય. પ્રકાશની ગેરહાજરી છે એટલે જેવું છે એવું દેખાય નહીં. સદગુરુ જ્યારે મળે ને એટલે જ્ઞાન દીપક ઘટમાં પ્રગટાવે. અને જ્ઞાન દીપક ઘટમાં જ્યારે પ્રગટે ને ત્યારે સુરત સંદેશો નો મોકલે, બત્તીઓ કરજો બંધ. રાઠોડ કહે ભાનુ ભયો દુનિયા ઉઠી નહીં અંત. સુરજ કઈ સંદેશો ન મોકલે કે હવે હું ઉગવાનો છું, તમે બત્તીઓ નાન બધું બંધ કરી દેજો, બરોબર, તમારું આ બધું બંધ કરી દેજો. એમ ઈ કે નહીં. ઈ ઉગે ને એટલે ઓટોમેટિક ઝાંખું પડવા મળે, આવડું આ એટલે ઈ બધું ઓટોમેટિક બધા બંધ કરવા મળે. એમ આપણે છે ને અજ્ઞાનને કાઢવાનું નથી, જ્ઞાન દીપક ઘટમાં પ્રગટવો જોઈએ. આપણી અંદર જાગૃતિ આવી જોઈએ એટલે ઓટોમેટિક બીજું બધું છૂટતું જાય. આપણે એમ કહીએ ઢીંગલા પૂત્યાની રમતે કોણ રમે, બરોબર, જેને હાસું સમજાણું ન હોય એ ઢીંગલા પૂત્યા, પણ એને હાચી સમજણ આપો એટલે ઢીંગલા પૂત્યા ઓટોમેટિક છૂટી જાય. એમ કેવું ન પડે કે છોડવું પડે, એ છૂટી જાય ઓટોમેટિક. આપણે હાચી સમજણ એને નથી આપતા, સીધો જ ઉપર ટીપી નાખીએ. આમ ન કરાય, આમ ન કરાય, હું તમે આ બધું લઈને હાલી નીકળ્યા છો, બરોબર છે, આ તમને સદગુરુની વાત સમજાણી નહીં, એમ કરીને આપણે કેટલું એને સંભળાઈ દઈ. પણ એને હાચી પેલા આ તારા વડે પ્રકાશ છે, આ તું છો એટલે આ બધું દેખાય છે, તું નથી કાઈ નથી. આવી રીતે ધીરે ધીરે એને સમજણમાં લાવો તો ધીરે ધીરે એ સમજણમાં આવશે ને એટલે ઓટોમેટિક ઓલું છૂટતું જાય. નગર તમે ગમે એટલું ઓલું કરો ને એ તો શું થાય ખબર છે, તમે એની શ્રદ્ધા ઉપર પ્રહાર કરો. એની શ્રદ્ધા ઉપર ક્યારેય પ્રહાર ન કરાય. એને ધીરે ધીરે છે ને જાગૃતિમાં લવાય કે જોઈ લે આ તારા દ્વારા, આ તારી અંદર ચેતનનો પ્રકાશ છે એટલે આ સૂર્યનો પ્રકાશ તને આવે છે. નકર આ સૂર્ય તને પ્રકાશિત કરી શકે નહીં, બરોબર છે. આની અંદર પ્રકાશ છે એટલે ઓલો પ્રકાશ તને દેખાય છે. જો આ પ્રકાશ ન હોય ને તો ઓલો પ્રકાશ તારે કોઈ કામનો નથી. આમ ધીરે 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 તમે એના જીવનમાં તમે જ્ઞાનને પ્રગટ કરતા જાઓ ને એટલે ઓટોમેટિક ઓલાને ખબર પડશે કે ઓહો મારી પાસે જ હતું, હું દૂર ગોતતો. એટલે ધીરે ધીરે છૂટતું જાય. આપણે શું કહીએ ઢીંગલા પોત્યાની રમતે, જે કુંવારી હોય ને એ ઢીંગલા પોત્યાની રમતે રમે, ભણ્યા પછી ઢીંગલા પોત્યાની રમતે ન રમે, બરોબર. પણ આપણને ખબર છે કે સુરતાજી હારે નથી ગઈ. એમ સુરતા હારે જાય એટલે ઓટોમેટિક ઢીંગલા પોત્યાની રમત છૂટી જાય. દીકરી જ્યાં સુધી આપણા ઘરે હોય ત્યાં સુધી તો રમે, ઈ ગરગરતા રમે, ઢીંગલા પોત્યા બધું રમતી હોય. પણ હારે વહી ગયા પછી વર્તેથી આવીને એમ કે લાવો મારો ઓલા ઢીંગલા પોત્યામાં રમવું છે, કારણ કે એને પિયુનું દર્શન થઈ ગયું, એને ખબર પડી ગઈ. એમ જ્યારે પોતાની સુરતા ને પોતાના પરમાત્મા સદગુરુના દર્શન થઈ જાય એટલે ઓટોમેટિક બધું છૂટી જાય. ઈ પહેલા છૂટે નહીં. આપણે ગમે એટલા ઓલું કરીએ, ઉપર પ્રહારો કરીએ, પછી શું થાય ખબર છે, આપણે જઈને બેસીએ ને તો ઓલા કડવા લાગીએ. શું કરવા લાગીએ ખબર, આ આગળ દેવી દેવલા ઉપર ગમે ત્યાં ઘા કરશે. સાચી સમજણ નથી આપતા, આપણને ઘા કરવા સિવાય કાંઈ નથી આવતું. આપણે એને સત્સંગ માનીએ છીએ, હકીકત સત્સંગ નથી. એને સત્સંગ ન કહેવાય.
કોઈની લીટી ટૂંકી કરીને આપણી લીટી લાંબી બતાવવી એને સત્સંગ નો કહેવાય. આપણી લીટી લાંબી કરવી હોય તો આપણે મહેનત કરીને લીટી લાંબી કરાય, કોઈની લીટી ટૂંકી કરીને લાંબી નો કરાય. જો આપણા જીવનમાં જાગૃતિ આવશે એટલે કોક જોવે કે નહીં આ માણસના જીવનની અંદર કઈક ફેરફાર થયો છે. પણ આપણા જીવન હજી એમ નામ હોય અને આપણે ધબધબાટી બોલાવતા હોય કે આ જો ગુરુ મળી ગયા તો હવે કોઈ માનતા જ નહીં, સીધો ત્યાંથી જ પ્રહાર કરે. આ ગુરુ મળી ગયા તો હવે કોઈ માનતા નથી. આ લોકો બધાના દેવી દેવલાઓ સિવાય કાપવા સિવાય બીજી કઈ વાત જ કરતા નથી. અને કાપવું એ કઈ સત્સંગ નથી, એની કમાઈ છે, એને એવા ગુણ કેળવા છે. આપણે એવા ગુણ કેળવાય તો આપણા જગતમાં નામ રહે. એને એવા ગુણ કેળવાય, એની કમાઈ છે, એની કમાઈ છે એટલે જગત એને યાદ કરે છે. આપણે એવી કમાઈ કરીએ તો આપણને જગત યાદ કરે. એની કમાઈને આપણે કરે, સૂર્યને કરે ગમે એટલા તમે ધૂળ ઉડાડો કે સૂર્ય થોડો દાખવો પડી જાય. રામ છે, કૃષ્ણ છે, રામાપીર, સહજાનંદ, જે મહાપુરુષો ભગવાન થઈ ગયા એ બધાની કમાઈ હતી. અને કમાઈના કારણે આજ બધા એને પૂજે છે. તેમાં કઈ ખોટું નથી. જગતને આદિ અનાદિથી કરતા આવે છે, કારણ કે એને એના દાદાએ શીખવાડ્યું છે, એને એના બાપાએ શીખવાડ્યું છે, એમ કરતા આવે છે. બરોબર, સાચી સમજણ આવશે એટલે ઓટોમેટિક છૂટી જાય. એને ખબર પડી જાય કે મારી અંદર જ પરમાત્મા પ્રગટ બિરાજમાન છે, પરમાત્મા મારાથી જુદો નથી. આવી જ્યારે પોતાને ખબર પડશે ત્યારે બધું છૂટી જાય. પણ જ્યાં સુધી નથી ખબર ત્યાં સુધી તો આ તો બીજો જાણીને બીતો ભરે છે, એક છતાં બીક કોની ધરે છે. રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ તો આપણે બીજો માની લીધો છે એટલે આપણે બીતા ફરીએ છીએ. આપણને પરમાત્માને આપણાથી જુદો માન્યો છે. આપણી સહસ્ત્ર ક્રિયા પરમાત્મા કરે, કોણ કરે? આપણે આવડા મોટા થવા માટે આપણે કંઈ કરવું પડ્યું? આપણે કંઈ કરવું પડ્યું હોય તેમ કહો નહીં આપણે નોકર બેહાર્યા હતા અને આપણે કંઈક કરવું પડ્યું. આપણે કાંઈ કરવું પડતું નથી અને સહેજે સહેજે જીવન હાલે છે. બરોબર છે, આપણે કાંઈ નથી કર્યું. આ શ્વાસ આંકવા માટે આપણે કંઈ કરવું પડે? કાંઈ નથી કરવાનું. સહેજે સહેજે આપણું જીવન હાલે. તે આ રથ કોણ હાંકતું છે? એટલે કૃષ્ણ અર્જુનનો રથ છે, કૃષ્ણએ હાંક્યો તો આપણો કોણ હાંકે છે? તપાસ કરવાની ને આપણે કે આ રથ આપણો છે. બરોબર, હારા ત્રણ મણની કાયન ફેરવે છે કોણ? આ તપાસ કરવાની કે નહીં આપણે? અર્જુનનો જે રથ હાંક્યો તો એ અર્જુનનો જ હાંક્યો હશે, આપણો નહીં હાંકતો હોય. આપણો ઈ જ હાંકે છે. આપણને નો ભરોસો આવે તેમાં શું કરીએ આપણે? અર્જુનને વિશ્વાસ આવી ગયો કે ભાઈ એને રાજ સોંપી દીધી કે પરમાત્મા તમે જ્યાં લઈ જાવ ત્યાં. આપણે રાજ આપણા હાથમાં છે તો આપણને ક્યાંથી નક્કી થાય કે મારો રથ અર્જુન કૃષ્ણ ભગવાન હાંકે છે? સદગુરુ કૃષ્ણ છે હો, સદગુરુ કૃષ્ણ જેમ છે એમ છે. પણ આપણી અર્જુન બનવાની તૈયારી કરી, રાજ સોંપવાની તૈયારી કરી, આપણી તૈયારી કરી કે આલ્યો સદગુરુ તમે જ્યાં લઈ જાવ ત્યાં મારે જાવું છે. આવી રાજ સોંપવાની જો તૈયારી હોય તો સદગુરુ કૃષ્ણ છે તે આપણી અર્જુનની તૈયારી નથી, આપણી પાત્રતા નથી. જો સદગુરુએ તો જેમ છે એમ આપણને વાત બતાવી, આપણી પાત્રતા આપણને એમાં પૂર્ણ ભરોસો આવવો જોઈએ. આપણને વિશ્વાસ તો આવવો જોઈએ. મારા ગુરુએ જે મને વસ્તુ બતાવી છે એ હોલ વાલ ને એક રતિ સત્ય છે. આપણને એમાં ભરોસો નથી આવતો એટલે આ બધા કરે એ ખોટું. પણ એલા એ બધા કુવામાં પડે, આપણે પડવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે ને. એ તો આપણે નક્કી કરવાનું કે આ જગત કઈ દિશામાં જાય છે. હું જાઉં છું, હું આની પર હાલું છું, મારા હૃદયમાં ઠંડક થાય છે કે નથી થતી? મને આ જ્ઞાન થયું, મને સદગુરુએ જે બોધ આપ્યો એ બોધથી મારા જીવનમાં શાંતિ આવી કે નથી આવી? મારા જીવનના આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપ ગયા છે કે નથી ગયા? એ તો પોતાને તપાસ કરવાનો છે ને. બાકી જગત તો કરવાનું જ છે. જગતને જો આ જગતની અંદર બધા જ કઈ પરમાત્માને મેળવવા માટે જ ભક્તિ કરે છે એવું નથી. બરોબર, બધાને પરમાત્માને મેળવવો છે એવું આપણે માની લઈએ એ વાત ખોટી છે. આપણે કોઈને પરમાત્મા હારે લેવા દેવા નથી. જેને પરમાત્મા મેળવવો છે એની પ્યાસ અલગ હોય. બાકી નકર આખા જગતને શું છે, કાંઈક ને કાંઈક એમાં કાંઈક જગતના આની અંદર વૈભવોમાં મને કાંઈક શાંતિ મળી જાય, મારા કાંઈક વૈભવો વધી જાય, મને કાંઈક વૈભવો મળી જાય પરમાત્માનું ભજન કરી. અમુક તો એમ કે ઈ સંપ્રદાયમાં જાય ને તો પૈસા વાળા જ થાય. હવે ઈ પરમાત્મા મેળવવો છે પૈસા વાળું થવું છે એ નક્કી કરો પેલા.
તમે સદગુરુને શરણે ગયા, પરમાત્મા મેળવવા ગયા હતા, પૈસા વાળા દુઃખ દૂર કરવા ગયા હતા, શું કરવા ગયા હતા? આપણા રોગ મટાડવા જાય સદગુરુ પાસે, પૈસા મેળવવા જાય સદગુરુ પાસે, કે પરમાત્મા મેળવવો એટલે સદગુરુ? આપણું પહેલા લક્ષ્ય નક્કી કરો કે આપણે હું મેળવવું. જો આપણું લક્ષ્ય છે ને તો એ વસ્તુ મળવાની. હા, પછી આખી જિંદગી આપણું લક્ષ્ય બીજું હોય અને આપણે કામ બીજે કરતા હોય, ક્યારે મંજિલ ન આવે. આપણે લક્ષ્ય બીજું લઈને નીકળ્યા હોય અને આપણે આખી જિંદગી કે ભજન કર્યા પણ હવે હક નો આવ્યું, પણ હક લેવા જતો તો પરમાત્મા લેવા જતો તો એ તો નક્કી કરો કે આખી જિંદગી કે આદિ વ્યાધિ ઉપાધિમાંથી કઈ શાંતિ નો આવી, ઘરમાં કોઈ દી હક નો આવ્યું, બરોબર છે, સંપત્તિ કોઈ દી ટકી નહીં, બરોબર, રોગથી શરીર ભેળાઈ ગયું, બરોબર, એ હાટું જાતા હતા આપણે પરમાત્મા મેળવવા સદગુરુ પાસે, કે પરમાત્મા માટે સદગુરુ પાસે જાતા હતા? એ તો આપણે નક્કી કરવું પડે, ન કરવું પડે? આપણું લક્ષ્ય શું છે એ તો આપણે નક્કી કરવું પડે ને. એક પરમાત્મા જ જોતો છે, બીજું કઈ જોતું નથી. આવું જો નિષ્કામ લક્ષ્ય હોય ને તો જ્યાં બેઠો ત્યાં જ પરમાત્મા હાજર છે. જ્યાં બેઠો ત્યાં જ, ક્યાંય જુદો નથી. આ તો આપણને બીજું દેખાણું ને એટલે ભૂલા પડ્યા. આપણે ભૂલા કરવા પડી છે, બીજું દેખાઈ ગયું. હકીકત પરમાત્મા સિવાય કઈ છે નહીં. જો પરમાત્મા જ મેળવવો હોય, આપણે શું છે, કઈક અંદરની મનોકામનાઓ બીજી છે. આપણું બાળક હોય ને, એ બાળકને તમે સ્કૂલે ભણવા મોકલો અને અમુક 12 ધોરણ પાસ કરી લે, પછી બાળક એમ કે મારે તો એન્જિનિયર બનવું છે. તારે એન્જિનિયર નથી બનવાનું, તારે ડોક્ટર બનવાનું છે. બાપા એમ કે, હું કે તારે એન્જિનિયર નથી બનવાનું, તારે ડોક્ટર બનવાનું. એટલે બાળક કન્ફ્યુઝ થઈ જાય કે હવે મારે કરવું શું. પછી એને ડોક્ટર લાઈનમાં પરાયણે નાખે ને, એટલે નો એ ડોક્ટર બને નો એન્જિનિયર બને. જો બાવાના બે બગડે. એમ આ સદગુરુના દરબારમાં આવવું ને તો પહેલા લક્ષ્ય પોતાનું નક્કી કરીને જ આવવું કે મારા પરમાત્મા જ જોતો છે, બીજું કઈ જોતું નથી. જો આવું લક્ષ્ય નક્કી પણ હોય, બરોબર છે, તો સદગુરુ તો જેમ છે એમ. પછી ઓલાની જોડે બાવાના બે બગડે એવું નહીં કરવાનું. બાવાના બે બગડે શું થાય? આ ઓલો છોકરો છે ને પછી ડોક્ટર નો બને ને એન્જિનિયર નો બને. પછી એમ કે ભાઈ આવું કેમ થયું? કે ભાઈ એને 12માં લેવું તો એન્જિનિયરિંગ, પણ મેં ડોક્ટર લેવડાવ્યું. હું કે બરોબર. એમ આપણે પોતાના મનને પહેલા વિચાર કરી લેવાનો કે આ જગતના વૈભવો જોતા છે. જો વૈભવો મળે છે, નથી મળતા એવું નથી. સંતોએ કીધું સુખ સંપત્તિ સેવકના દાતા, જે જોઈએ તે લાવ્યા છે. ધન્ય ધન્ય ગુરુજી. પણ વૈભવો મળે ક્યારે? આપણી પાત્રતા બને ત્યારે. એમના ન મળે. ક્યારે મળે? જ્યારે આપણી પાત્રતા. પરમાત્મા આપણને ક્યારે આપે? બધું જેટલું પાત્ર હોય એટલું જ આપે ને. વધારે આપે તો ઢોળાઈ જાય. સદગુરુ પહેલા આપણને પાત્ર બનાવે. શું બનાવે? પાત્ર બનાવે. અને પાત્ર બને ને પછી એની અંદર રેડી શકાય. એમ આપણી જેટલી વિશાળતા, આપણી જેટલી પાત્રતા આવતી જાય એટલે ધીરે ધીરે બધું આવતું જાય. સદગુરુ બધું આપે છે. સુખ સંપત્તિ સેવકના દાતા, જે જોઈએ તે લાવ્યા છે. પણ આપણું લક્ષ્ય તો એક જ હોવું જોઈએ, પરમાત્મા. સત્યમાં જીવન આવશે એટલે ઓટોમેટિક તમારી ગાડી છે ને પરમાત્મા આંકશે. કોણ આંકશે? પરમાત્મા સદગુરુ આંકશે. પણ સત્યમાં ગાડી આવશે એટલે ઓટોમેટિક હાલવાની છે. આપણે એમ કહીએ ને, અમુક ગર્ભ શ્રીમંતો હોય. કેવા હોય? ગર્ભ શ્રીમંત. હાથ પેઢી ખૂટે નહીં. અને ઓલો તાત્કાલિક પૈસા વાળો થયો ને, તાત્કાલિક પાછો રોડે વાત જ ચડી જાય. બરોબર છે. એમ સદગુરુનો બાળક છે ને એ ગર્ભ શ્રીમંત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ગર્ભ શ્રીમંત હોવો જોઈએ. અંદરથી શ્રીમંતાઈ આવે, કે બહારથી નો આવે. બહારથી કદાચ ગમે એટલી શ્રીમંતાઈ આવે, પણ દાતારી ન હોય શું કરો તમે? અંદરથી તમને જ આવે. બધું જે કાંઈ આવે ને અંદરથી આવે. તમારી પાત્રતા આવશે એટલે ઓટોમેટિક સદગુરુ આપશે. પછી આપણે શું કહીએ, હે ગુરુ મહારાજે મારી ગાડી હટકવા દીધી નહીં. તે આ કોણે કર્યું? કયો લ્યો. અંદરમાં બેઠો હોય એ બધું જાણે છે. એટલે સંતોએ કીધું અંતરમાં બેઠો આત્મા એ બધાનું છે જાણનાર, માટે પોતે પોતાને ન છેતરાય. બરોબર. અંતરમાં બેઠો છે, એને છેતરીને કોઈ કામ જ નથી કરવાનું. પરમાત્મા જોતો એટલે પરમાત્મા જ જોતો, બીજું કઈ જોતું નથી. આવું લક્ષ્ય જ્યારે નક્કી થઈ જાય ને, અર્જુનને લક્ષ્ય નક્કી થઈ ગયું. શું થયું? ગુરુ દ્રોણે પરીક્ષા લીધી ને કે આમાં બધાની પરીક્ષા લેવાની, કે દુર્યોધનને કે ઊભો થા, હું દેખાય? એ કે મને ઝાડ દેખાય છે, બફલ દેખાય છે. બે જાય. કે ભીમને કે ઊભો થા, હું દેખાય? એ કે મને ડાળ દેખાય છે, પાંદડા દેખાય છે, આ દેખાય છે. એ કે બે જાય. અર્જુનને કે તું ઊભો થા, હું દેખાય છે? એ કે મને પક્ષી દેખાય છે. બરોબર. કે લક્ષ્ય અનુસંધાન કરતા રહું. બરોબર. તે કે મને પક્ષીની આંખ જ દેખાય છે. એ કે પક્ષીની આંખ દેખાય છે ને,
માર પાસે લક્ષ્યને વિધિ નાખી. એમ જેને લક્ષ્ય નક્કી થઈ ગયું એટલે એ વિધિ જ નાખવાનું. અર્જુનને લક્ષ્ય જ દેખાતું હતું, બીજું શું દેખાતું હતું? એને પછી નાની મોટી કદાચ જો આની અંદર છે ને આપણે ભક્તિ કરીએ એટલે ભક્તિના માર્ગમાં નાની મોટી વિટંબણાઓ આવવાય, આપણા જીવનમાં નાના મોટા પ્રસંગો ઘડાવાના, બરોબર છે? એ તો થવાનું જ છે. સોનાની કસોટી થાય, હીરા હોય એ હીરાની કસોટી થાય. હીરા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ગાય, ફૂટે એ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. બરોબર? હીરાની પારખ, હીરાને ગણમાં ગણ ઉપરથી ટીપે અને એ જો ઓલાની અંદર બેહી જાય ને તો એ હાસો, જો ફૂટી ગયો તો એ ફટક ગયો, તો એ પછી કામમાં આવે, તો પછી મુંગઠમાં મઢાય નહીં. સાચા સંતો એમ ઓળખાય, બરોબર છે? પછી મુંગઠમાં મઢાય. મુંગઠમાં ક્યારે મઢાય? હીરા એરણમાં ઓરાય, માથે ઘણકેરા ગાય, ફૂટે તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. જ્યારે ખરો થાય ને પછી મુંગઠમાં મઢાય, પછી એને સંત શિરોમણી કહેવાય. શું કહેવાય? પછી એને સંત શિરોમણી કહેવાય. બાકી ઘા તો એને સહન કરવા જ પડે, અને ઘા બરોબર સહન કરવાની આપણી તૈયારી હોવી જોઈએ કે આ ભાઈ પરમાત્મા તું જે મારું કર્મ છે, જો તમારું જીવન જાગશે એટલે આવશે, બધું આવશે. નાના મોટા આપણું કદાચ હશે ને અંદર પડ્યું હશે ને એ ઉખળશે, કારણ કે જાગૃતિ આવી ને, જાગૃતિમાં બધું આવે. સત્યના રસ્તે હાલશો ને એટલે પરીક્ષાઓ તો આવશે પણ તમારી હાર નહીં થાય. સત્ય છે ને એને એ કદાચ દુખી થાય પણ એ પરાજિત ન થાય. એમ સદગુરુનો બાળક છે ને દુખી થાય પણ એ પરાજિત ન થાય. એ વિચાર કરે કે નહીં આ બધું આવ્યું છે પણ આ બધું જવાનું છે, હું તો સ્થિર છું, હું કાયમ રહેવા વાળો છું. આ બધું તો આવ્યું છે ને જાય છે, આવું આવ્યું છે ને જાય છે. આપણા જીવનમાં જ્યારે બરોબર જાગૃતિ આવી જાય એટલે કોઈ પણ ઘટના, બરોબર, કોઈ ઘટના છે ને આપણને કદાચ હચમચાવી દે 2-5 મિનિટ, એકાદ દિવસ, આપણું જીવન પણ તમે ડગી ન જાવ. જો જીવન ડગી જાય ને તો સમજવાનું હોય જેમ છે એમ આપણને વાત સમજાણી નથી. સદગુરુનો બાળક હોય ને એ કોઈ પણ ઘટના આવે એમાં ડગી ન જાય. હા, એ 1-2 મિનિટ માટે કદાચ આવી જાય કે આવું કેમ બન્યું એમ, બરોબર, પછી એને જાગૃતિ આવી જાય. જો જે સત્યના રસ્તે હાલ્યા, બરોબર, સોક્રેટિસને ઝેર આપ્યું, મહાત્મા ગાંધીને ગોળી મારી, ઈસુ ખ્રિસ્તીને જડી દીધા, બરોબર છે? જ્યારે જડવાના હતા ને ઈસુને જ્યારે આ સજા કે આને ભાઈ જડી ગયો અને જડવાના હતા એટલે જ્યારે ખીલા મારતા હતા ને ત્યારે અંદરથી એમ થયું, ઓહો પરમાત્મા, મેં તારું આ જીવન ભક્તિ કરી અને છેલ્લે મને આ પરિણામ મળ્યું, બરોબર. થોડીક વાર માટે આવો વિચાર આવ્યો ને પછી જાગી ગયા કે ઓહો, તારા રાજમાં ક્યારેય અન્યાય હોય નહીં, બરોબર છે? જે હોય બધું જ બરાબર હોય, તારા રાજમાં ક્યારેય અન્યાય હોય નહીં. આ બધાને કાંઈ ખબર નથી, આ બધા અબૂધ છે, આ બધા અજ્ઞાની જીવ છે. એ પરમાત્મા એને પણ માફ કરજે, એના પ્રત્યે પણ મંગલ ભાવ કર્યો, બરોબર છે? એકવાર આ એને આવી ગયું, નો આવે એવું નથી, પણ અંદરથી એને એમ થઈ ગયું કે હે પરમાત્મા, આ બધાને ખબર નથી આ શું કરી રહ્યા છે, એ પરમાત્મા એને પણ માફ કરજે. આવો એને અંદરથી વિચાર આવ્યો, બરોબર. ગાંધીજીને જ્યારે ગોળી મારી એટલે એને ખબર હતી કે મને ગોળી મારીને છતાં અંદરથી એને હે રામ હે રામ હે રામ નીકળ્યું. એને કોઈ પીડાનું ઓલું કર્યું નહીં, બરોબર. સત્યના રસ્તે હાલ્યા, ગોળી લાગી તો એને કોઈ બીજી ફરિયાદ કરી નથી. સોક્રેટિસને ઝેર આપ્યું, જે મહાપુરુષો ત્યાં તમે જોવો ને, ભગવાન બુદ્ધ, બરોબર છે, એને વિષાક્ત ઝેરના કારણે, વિષાક્ત ભોજનના કારણે એનું જીવન પૂરું કરવાનું આવ્યું, તોય બુદ્ધે અંદરથી એમ કીધું કે એના ભોજનના કારણે એના શિષ્યોને બધાને કીધું કે ભાઈ તમારે છે ને બધાને કહેવાનું, એના ભોજનના કારણે બુદ્ધને આજ મુક્તિ મળી છે. બુદ્ધને આ જે પીડાતું શરીર છે એમાંથી મુક્તિ મળી છે, બરોબર છે? છેલ્લે ઓલાને જશ દેવડાવતા હું કીધું કે એને મને ભોજન આપ્યું એના કારણે આ શરીર છૂટે છે, બરોબર છે? એમાં એનો દોષ નથી, એના કારણે આ કે હું આ શરીર છોડી શક્યો છું, નકર આમાંથી મને મુક્તિ મળત નહીં, બરોબર. એક દિવસ તો આ છોડવાનું જ છે. અને છતાં બુદ્ધે છેલ્લે સંદેશ એવો આપ્યો કે ભાઈ એમનું પણ કલ્યાણ થાય, બરોબર છે? કોઈએ પણ એનું ખરાબ કર્યું તો એને એની ભાવના એક જ હતી અંદરથી, એનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. આપણે વિચાર એ કરવાનો કે આપણા અંદરથી કદાચ આવો જ્યારે બધા જ પ્રત્યે આપણને ઓલું નીકળે છે, બધાના પ્રત્યે આવો ભાવ આપણને નીકળે છે, બધાનું મંગલ થાવ એવો ભાવ આપણને નીકળે છે, આવું આપણું જીવન થવું જોઈએ. ધીરે ધીરે બધાનું મંગલ થાવ, બધાનું મંગલ થાવ,
સવારમાં જાગીએ, હે પરમાત્મા તે મને જીવન આપ્યું છે અને આ જીવન તે આપ્યું છે પરમાત્મા, તારો ખૂબ ખૂબ આભાર. એની સાથે આપણી જીવનની શરૂઆત, સવારની શરૂઆત થાય અને બધાનું મંગલ થાવ, એવો મંગલ ભાવથી જો શરૂઆત થાય તો આ દ્વેષ અને રાગ અને દ્વેષમાંથી આપણું જીવન બહાર નીકળી જાય કે ન નીકળે? આપણું જીવન નથી નીકળતું એનું કારણ છે કે આપણે દ્વેષમાં જ પડ્યા રહીએ છીએ અને રાગમાં જ પડ્યા રહીએ છીએ. જેના પ્રત્યે રાગ થાય છે એના પ્રત્યે રાગમાં આપણું જીવન ગયા કરે છે, જેના પ્રત્યે દ્વેષ થાય છે એના દ્વેષમાં આપણું જીવન વયું જાય છે. બધાનો મંગલ ભાવ અંતરમાંથી સંતોને થયો. જો એને કોઈનું ખરાબ વિચાર્યું નહીં, શું કરવા? એને ખબર પડી ગઈ કે ઓ પરમાત્માની રચના છે, બરોબર, પરમાત્માએ આખું આયોજન કરીને મોકલ્યો છે, બરોબર, આમાં મારે એક ટાચણી ફૂટાડવાની નથી. આપણે ટાચણી ફૂટાડવાનો પ્રયત્ન કરીએ છીએ ને એટલે આપણે દુઃખી થાય છે. ઓલું પિક્ચર હાલતું હોય, 3.5 કલાકનું પિક્ચર હોય કે 3 કલાકનું પિક્ચર હોય, એ 3 કલાકના પિક્ચરની અંદર આપણે જોતા હોઈએ, બરોબર છે, કે એમાં હીરો હિરોઈન બાંધે, કઈ ખૂન થઈ જાય, ગમે એટલું થઈ જાય, છતાં આપણને કાંઈ ફરક પડતો નથી. કેમ? આપણને ખબર છે કે આ ખોટું છે. ઓલો પડદો છે એની ઉપર ઘણા બધા આવે, કેટલા બધા હત્યાઓ થઈ જાય, તો પડદાને કાંઈ વાંધો કરો? પડદાને કાંઈ ન થાય, બરોબર. આપણને કાંઈ વાંધો નથી આવતો. આપણને ખબર છે કે આ તો ડાયરેક્ટરે નક્કી કર્યું છે, એ પ્રમાણે આ પિક્ચર આવવાનું છે, બરોબર. આ પિક્ચરમાં હીરોને મારી નાખ્યો છે, પછી બીજા પિક્ચરમાં હીરો આવશે, ખબર છે, મરી ગયો. એટલે પેલા આપણે નાના હતા ને, મને પોતાને એવું થતું, મને પોતાને એવું થતું, પિક્ચર જોતા હોય ને એમાં ધર્મેન્દ્ર મરી ગયો ને તેમ થાય હવે ધર્મેન્દ્ર પિક્ચર નહીં આવે, બરોબર. પણ પછી ખબર પડી કે આ તો બધો નાયક બોલો છે, ડાયરેક્ટર હોય એ આ ખોટું ખોટું બધું કરતો હોય એમ, બરોબર છે. એમ આપણને નક્કી થઈ જવું જોઈએ, બરોબર, કે આ ડાયરેક્ટરે આખી રચના કરી છે પણ આ બધું સપના જેવું છે. શું છે? સપનું છે. રાત્રે આપણે ઉઈ જઈએ અને જે સપનું આવે છે, બરોબર છે, એવું જ અત્યારે જીવતામાં આપણું સપનું હાલે છે. આ સપનું પૂરું થઈ જાય, આંખ બંધ થાય ને સપનું પૂરું થાય, અને ઓલું આંખ ખુલ્લે ને આપણું સપનું પૂરું થાય. હકીકત સપના જેવો સંસાર છે. અને પરમાત્માએ આખી આપણી રચના કરીને 3.5 કલાકનું પિક્ચર છે ને, એમાં 60 વર્ષનું જે આપણું જીવન છે ને, એ આખું તમને એટલો જશ મળશે, તમને એટલો અબજશ મળશે, તમારે એટલી કમાણી કરવાની છે, બરોબર, તમારે એટલું જીવવાનું છે. એ આખી અને આખી સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપણે મોકલ્યા છે. હવે જો એમાં માથાકૂટ ન કરીએ તો સહેજે સહેજે આપણું જીવન પસાર થઈ જાય એવું છે. અને ધીરે ધીરે આપણું જીવન આમાંથી બહાર નીકળે એવી આપણે ગુરુ મહારાજને કાયમ પ્રાર્થના કરવાની અંદરથી કે હે મહારાજ, મારા જીવનમાં જે લખ્યું હોય, જે સમયે તું જે આપી, બરોબર છે, પણ તારી જાગૃતિ મારા જીવનમાંથી ન જાય, બરોબર છે, મારું જીવન જાગૃતિમાં રહે એટલું રાખજે. બાકી જે કાંઈ હોય એ બધું બરાબર છે. કારણ કે જાગૃતિમાં હશે ને તો ભૂલી નહીં જાય. જો જાગૃતિમાં નહીં હોય ને તો પાછા એકરૂપ થઈ જવું. આપણું જીવન જાગે એના માટેનો સદગુરુ કાયમ માટે પ્રયત્ન કરે છે, અને આપણું જીવન જાગે એમાં આપણે આનંદ લેવાનો છે. જો આ જાગશે ને એટલું જ આપણું, જેટલા જાગ્યા હશું ને એટલું આપણે ટપાલ લખતા લખતા હોઈ જઈએ ને, એટલે સવારમાં પાછી એકડે એકથી ચાલુ કરવાની હોય નહીં. જેટલી આપણે લખી જઈએ સવારે પાછી ત્યાંથી ચાલુ કરવાની. આ મનુષ્ય દેહ મળ્યો છે, સદગુરુ મળ્યા છે, એવી કૃપા થઈ છે. અને જેટલું જીવન જાગશે ને જાગૃતિ કોઈથી છીનવા હે નહીં. એ આપણી મૂડી છે અને એ મૂડી આપણી બેંકમાં જમા થવાની છે, અને તો આપણે ધનવાન થવાના છીએ, અને આ કમાણી આપણે કરવાની છે. સદગુરુ મહારાજ.